વહાલા દર્શકો, જ્યારે શૈતાન તમારા જીવનમાં હુમલો કરે છે ત્યારે તમે કોની મદદ માગશો? શું આપણે દાઉદની જેમ મુશ્કેલ સંજોગોમાં ઈશ્વરની પાસે શરણ લઈએ છીએ? आज सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। કેમ છો મિત્રો? તમે અત્યારે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો. હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે આપણે ઈશ્વરના વચનો સમજીને ઈશ્વરનો મહિમા કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. તેઓ આપણને ક્યારેય છોડી દેતા નથી. આજના અભ્યાસ દ્વારા આપણે વધુ સ્પષ્ટપણે સમજીશું કે તેઓ આપણા માટે કેવા મહાન ઈશ્વર છે. આજે આપણે બાઇબલમાંથી પહેલા સમુએલના પુસ્તકમાંથી 21મા અને 22મા અધ્યાયનો અભ્યાસ કરીશું. ઈશ્વર દાઉદના જીવનમાં ખૂબ જ ધીરજપૂર્વક કાર્ય કરી રહ્યા છે. ઈશ્વર દાઉદને તાલીમ આપીને તૈયાર કરી રહ્યા છે. સાઉલની કડવાશ અને વેરવૃત્તિ ખૂબ જ ખતરનાક હતી. જ્યારે ઈશ્વરના લોકોના હૃદયમાં કડવાશ પ્રવેશ કરે છે ત્યારે તે ખૂબ જ ખતરનાક બાબત બની જાય છે. જેમ દાઉદની પાછળ તેનો શત્રુ સાઉલ પડી ગયો હતો, તેમ આપણો શત્રુ શૈતાન પણ આપણી પાછળ પડી જાય છે. વહાલા દર્શકો, ચાલો આજના અભ્યાસમાં આપણે આગળ વધીએ. હવે મિત્રો આપણે જોઈશું તો શમુએલનું જે પ્રથમ પુસ્તક છે એના 21 અને 22 અધ્યાયમાં દાઉદ યાજકોને સામેલ કરે છે અને તેના સમર્થ જવાનોને પોતાની પાસે એકત્રિત કરે છે. પ્રથમ કલમ જુઓ તમે શમુએલનું પહેલું પુસ્તક 21મો અધ્યાય. પછી દાઉદ નોબમાં અહીમેલેક યાજક પાસે ગયો. અહીમેલેકે ધ્રુજતા દાઉદને મળવા આવીને તેને પૂછ્યું કે તું એકલો કેમ છે અને તારી સાથે કોઈ માણસ કેમ નથી? દાઉદ શાઉલથી નાસતો ફરે છે ત્યારે તે તદ્દન એકલો હોય છે મિત્ર. અલબત્ત એના જવાનો એની સાથે હોય છે એટલે એ સંદર્ભમાં એ એકલો નથી, પણ એના જૂથમાં કોઈએ રાજા શાઉલના પોશાકો ધારણ કર્યા નથી એ અર્થમાં એ એકલતા અનુભવે છે. 2 થી 4 કલમો આપણે જોઈએ તો લખ્યું છે, ત્યારે દાઉદે અહીમેલેક યાજકને કહ્યું કે રાજાએ મને એક કામ ફરમાવીને મને કહ્યું છે કે જે કામ માટે હું તને મોકલું છું ને જે આજ્ઞા મેં તને ફરમાવી છે તેની કોઈને ખબર ન પડે, અને ફલાણી જગા પર મેં જવાનોને નિમ્યા છે, તો હવે તારા હવાલામાં શું છે? 5 રોટલી અથવા જે કંઈ તૈયાર હોય તે મને મારા હાથમાં આપ. અને યાજકે દાઉદને ઉત્તર આપ્યો કે મારા હવાલામાં સાધારણ રોટલી બિલકુલ નથી, પવિત્ર રોટલી છે, પણ જો તે જુવાનો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો જ તે ખાઈ શકે. હવે આ કલમમાં મુદ્દો એ છે મિત્ર કે ખોરાક માટે એકમાત્ર ઉપલબ્ધ એવી રોટલી અર્પિત રોટલીના મેજ પરની પવિત્ર રોટલી હતી, જે માત્ર યાજક જ ખાઈ શકતો હતો, અને એ પણ અમુક ચોક્કસ સમયે જ. પ્રત્યેક સાબ્બાત દિવસે જ્યારે રોટલી બદલવામાં આવતી એ જ સમયે માત્ર યાજકને જ એ રોટલી ખાવાની છૂટ હતી. હવે 5મી અને 6ઠ્ઠી કલમ જુઓ. દાઉદે યાજકને ઉત્તર આપીને તેને કહ્યું કે આશરે આ 3 દિવસથી તો સ્ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાય છે. જ્યારે હું ચાલી નીકળ્યો ત્યારે જો કે મુસાફરી ફક્ત સાધારણ હતી, તો પણ જુવાનોના પાત્રો પવિત્ર હતા, તો આજ તેમના પાત્રો કેટલા વિશેષ પવિત્ર હશે.
તેથી યાજકે તેને પવિત્ર રોટલી આપી, કેમ કે યહોવાની આગળ ગરમ રોટલી મૂકવા સારું તે દિવસે તેની આગળથી ઉઠાવી લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી ત્યાં ન હતી. જો કે ઇઝરાયેલી પ્રજાને ઈશ્વરે ધર્મ આપ્યો હતો અને આ રોટલી ધાર્મિક હેતુઓ માટે અર્પિત કરવામાં આવેલી હતી, પરંતુ અહીં કેટલાક ભૂખ્યા જુવાનો હતા જેમને ખોરાકની જરૂર હતી. હવે ભૂખ્યા પેટ ભરવા માટે જો એ રોટલીનો ઉપયોગ ના થાય તો એ રોટલીનો કશો અર્થ નહોતો. દાઉદ એ પ્રમાણે કહી રહ્યો હતો. દાઉદ અને તેના જવાનોને આ રોટલી આપીને યાજક નિયમના શબ્દનો ભંગ કરતો હતો, પરંતુ નિયમ પાછળની જે ભાવના હતી એનો એ ભંગ કરતો નહોતો. તમને કદાચ યાદ હશે મિત્ર કે ફરોશી લોકોએ નિયમ ભંગ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આરોપ મૂક્યો હતો. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિયમનો ભંગ કર્યો ન હતો તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દાઉદના જીવનમાંના આ પ્રસંગને ટાંકીને ફરોશીઓએ તેમના પર મૂકેલા આરોપનો સામનો કર્યો હતો. બાઇબલમાં નવા કરારના વિભાગમાં માર્ક અનુસાર શુભ સંદેશના 2 અધ્યાયની 23 અને 24 કલમો તમે જુઓ તો લખ્યું છે, વિશ્રામવારને દિવસે ઈસુ ઘઉંના ખેતરોમાંથી પસાર થતા હતા. તેમના શિષ્યો તેમની સાથે ચાલતા ચાલતા કણસલા તોડવા લાગ્યા. તેથી ફરોશીઓએ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારે કામ કરે તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે. ઈસુએ જવાબ આપ્યો, દાઉદ ભૂખ્યો હતો ત્યારે એણે શું કર્યું હતું એ શું તમે વાંચ્યું નથી? અને તે તેના સરદારો ભૂખ્યા હતા, તેથી તેણે ઈશ્વરના ઘરમાં જઈને અર્પણ કરેલી રોટલી ખાધી. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના સમયમાં એ પ્રમાણે કહી રહ્યા હતા. જો દાઉદ એ પ્રમાણે કરી શકે અને એ કૃત્ય અયોગ્ય નહોતું, તો અહીં તો તમારી સમક્ષ દાઉદ કરતા એક મોટી મહાન વ્યક્તિ છે અને તે પણ એ પ્રમાણે કરી શકે છે. દાઉદે અર્પિત રોટલી ખાધી કારણ કે એને જરૂર હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માનવીની જરૂરિયાત બધા જ ક્રિયાકાંડોથી ઉપર છે. 7મી કલમ જો, હવે યહોવાની આગળ રોકાયેલ શાઉલના ચાકરોમાંનો એક માણસ તે દિવસે ત્યાં હતો. તેનું નામ દોએગ અદોમી હતું. તે શાઉલના ગોવાળિયાઓમાં મુખ્ય હતો. હવે એ દિવસે ત્યારે મિત્ર મુલાકાત મંડપ પાસે ટોળામાં એક યહૂદા ઇસ્કારિયોત હતો. એનું નામ દોએગ હતું અને તે એક અદોમી હતો. એ શાઉલની નોકરીમાં છે અને તે દાઉદ અને પ્રમુખ યાજકને દગો દેવાનો છે. જૂના કરારના વિભાગમાં ગીતશાસ્ત્રનું પુસ્તક એના 52મા અધ્યાયમાં દાઉદે આ માણસ વિશે ઘણું બધું કહ્યું છે. હવે 8મી કલમ જુઓ. અને દાઉદે અહીમેલેકને કહ્યું, શું અહીં તારી પાસે ભાલો કે તલવાર નથી? કેમ કે રાજાનું કામ ઉતાવળનું હતું, તેથી હું મારી તલવાર કે મારા શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી. દાઉદની પાસે તલવાર કે ભાલો નથી કારણ કે તેણે ઉતાવળથી નીકળી જવું પડ્યું હતું. અને એ ઉપરાંત દાઉદ શાઉલ રાજાના કોઈ કામ માટે બહાર નીકળ્યો નથી. અહીં એ ખોટી રજૂઆત કરે છે. ઈશ્વર દાઉદના જીવનમાં બહુ જ ધીરજપૂર્વક કાર્ય કરવાના છે. દાઉદને પૃથ્વી પરની ગુફાઓમાં તાલીમ આપવામાં આવશે. એ ઈશ્વરની પદ્ધતિ છે. ઈશ્વર ઉતાવળ કરતા નથી મિત્ર. તમને યાદ છે મૂસા કેટલો બધો અધીરો હતો? ઈશ્વર અગાઉ 40 વર્ષ પહેલા એ ઇઝરાયેલી લોકોને મિસર દેશની ગુલામીમાંથી છોડાવવા માંગતો હતો અને એટલે ઈશ્વરે એને અરણ્યમાં મૂક્યો અને 40 વર્ષ સુધી તેને તાલીમ આપી. ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર ચડ્યા એ પહેલા 33 વર્ષ અગાઉ ઈશ્વર તેમને દુનિયામાં લાવ્યા. યાદ રાખો, ઈશ્વર ઉતાવળ કરતા નથી, પરંતુ ધીરે ધીરે અને ધીરજપૂર્વક કાર્ય કરે છે. હવે દાઉદ આ અધ્યાયમાં કંઈક એવું કહે છે જે સત્ય નથી. દાઉદ શાઉલ રાજાના કોઈ કામ માટે બહાર નીકળ્યો નહોતો. 9મી કલમ જુઓ. યાજકે કહ્યું કે જો પલિસ્તી ગોલિયાત, જેને તે એલાહની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તરવાર અહીં લુગડે વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તારી ઈચ્છા હોય તો તે લે, કેમ કે તે સિવાય બીજી એક કે અહીં નથી. ત્યારે દાઉદે કહ્યું, તેના જેવી એકે નથી, તે મને આપ. દાઉદ જ્યારે નાનો છોકરો હતો ત્યારે ગોફણનો ઉપયોગ કરી શકતો હતો, પરંતુ હવે એ રાજાના મહેલમાં લાંબો સમય રહ્યો છે. કદાચ ગોફણ ચલાવવાની કળા એ કદાચ વિસરી ગયો છે અને હવે એને તરવારની જરૂર છે અને ગોલિયાથની તરવાર ઉપલબ્ધ હોવાથી એ એનો ઉપયોગ કરે છે. 10મી કલમ જુઓ. દાઉદ ઉઠીને તે દિવસે સાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
દાઉદ બની શકે તેટલો શાઉલથી દૂર નાસી જઈને આખીશ પાસે પહોંચી ગયો. હવે જ્યારે એ આ પરદેશીઓ મધ્ય આવી પહોંચ્યો ત્યારે એને ખબર પડી કે એ તો ખતરામાં આવી પડ્યો છે. એ લોકો તો ઇઝરાયેલી લોકોના દુશ્મનો હતા ને એટલે દાઉદે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. એણે નાટક કરવું પડ્યું. 15મી કલમ જુઓ. શું મને ઘેલા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી હજુરમાં ગાંડા ચાળા કરવાને આણ્યો છે? શું આવા માણસને મારા ઘરમાં દાખલ કરાય? આખીશનો રાજા આ પ્રમાણે કહે છે. મિત્ર, દાઉદે સફળ નાટક કર્યું અને આખીશ એની વાત માની ગયો. દાઉદ ત્યાં કોઈ ખતરામાં હવે નહોતો. વારું મિત્ર, આપણે હવે 22મો અધ્યાય જોઈએ. 22મો અધ્યાય દાઉદના જીવનમાંનો પૃથ્વી પરની ગુફાઓમાં સંતાતા ફરવાનો સમયગાળો શરૂ કરે છે. મિત્ર, દાઉદ શીખી રહ્યો છે કે ઈશ્વરનું કાર્ય ઉતાવળ માંગી લેતું નથી. ઈશ્વરે જેમ પોતાના અન્ય માણસોને તાલીમ આપી છે એ જ પ્રમાણે ઈશ્વર દાઉદને પણ તાલીમ આપી રહ્યા છે. આ વર્ષો દરમિયાન શાઉલ દાઉદને મારી નાખવા એની પાછળ પડ્યો છે ત્યારે દાઉદ એનાથી સંતાતો ફરે છે. દાઉદે એક છુપાવાના સ્થળમાંથી બીજા છુપાવાના સ્થળમાં નાસતા ફરવું પડે છે. શાઉલ રાજાના ક્રોધથી બચવા દાઉદ જંગલોમાં, મરુભૂમિમાં અને ગુફાઓમાં સંતાતો ફરે છે. આ સમયગાળા દરમિયાન મિત્ર, દાઉદ પોતાને આ પ્રમાણે વર્ણવે છે. 1. જેમ પર્વત પર તેતરનો શિકાર કોઈ કરતો હોય તેમ ઇઝરાયેલનો રાજા મને શોધવા નીકળી પડ્યો છે. શમૂએલનું પ્રથમ પુસ્તક 26મો અધ્યાય 20મી કલમ. 2. હું રાનમાં બગલા જેવો છું, અરણ્યના ઘુવડ જેવો હું થઈ ગયો છું. ગીતશાસ્ત્રનું પુસ્તક 102 નંબરનો અધ્યાય 6ઠી કલમ. 3. મારો આત્મા સિંહોની મધ્ય છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 57મો અધ્યાય 4થી કલમ. 4. તેઓએ મારા પગને ગૂંચવવા સારું જાળ પાથરી છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 57મો અધ્યાય 6ઠી કલમ. મિત્ર, શાઉલ રાજાથી આ વર્ષો દરમિયાન નાસતો ફરતો દાઉદ ખૂબ સચેત થઈ ગયો હતો. શાઉલ જ્યારે દાઉદની લગોલગ પહોંચી જાય છે ત્યારે દાઉદ ખડકાળ પર્વતોમાં આવેલી અદુલામની ગુફામાં સંતાઈ જાય છે. આ અદુલામની ગુફા યરુશાલેમ શહેરની દક્ષિણ પશ્ચિમ દિશામાં ફલિસ્તી લોકોના દેશ અને હેબ્રોન શહેર વચ્ચે આવેલી હતી. હવે મિત્ર, આપણે 22મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોઈશું. શમૂએલનું પહેલું પુસ્તક 22મો અધ્યાય પ્રથમ 2 કલમો. તેથી દાઉદ ત્યાંથી ચાલી નીકળીને અદુલામની ગુફામાં નાસી ગયો. તે સાંભળીને તેના ભાઈઓ તથા તેના બાપનું આખું કુટુંબ ત્યાં તેની પાસે ગયા. વળી જે સંકટમાં હતા ને જે દેવાદાર હતા તથા જે અસંતોષી હતા તે સર્વ તેની પાસે એકઠા થયા અને તે તેઓનો સરદાર બન્યો. અને ત્યાં તેની સાથે આશરે 400 માણસો હતા. દાઉદ અને દાઉદ પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચ્ચે મિત્ર, દાઉદના થયેલા બહિષ્કારના આ 10 વર્ષના સમયગાળા દરમિયાન બહુ જ અદ્ભુત સરખામણી થઈ શકે એમ છે. દાઉદના જીવનમાંનો આ સમય પ્રભુ ઈસુ ખ્રિસ્તના વર્તમાન પદસ્થાન સાથે સરખાવી શકાય. તમે અને હું મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બહિષ્કારના દિવસોમાં જીવીએ છીએ. જે રીતે દાઉદનો બહિષ્કાર થયો અને એક જાનવરની જેમ તેનો શિકાર કરવા લોકો પાછળ પડ્યા, એ જ રીતે મિત્ર, દુનિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કર્યો છે. દાઉદનો શત્રુ સાઉલ એની પાછળ પડી ગયો હતો. એ જ રીતે મિત્ર, આપણો શત્રુ શૈતાન આપણી પાછળ પડી ગયો છે. પીતરે લખેલો પહેલો પત્ર 5મો અધ્યાય 8મી કલમ જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં પીતરે લખેલો પહેલો પત્ર 5મો અધ્યાય 8મી કલમમાં કહે છે, જાગૃત થાવ, સાવધ રહો. તમારો દુશ્મન શૈતાન શિકારની શોધમાં ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે. દાઉદે કહ્યું હતું કે મારો આત્મા સિંહો મધ્ય છે. અને એ જ રીતે મિત્ર, આપણે કહી શકીએ છીએ આ દિવસો દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના નામને ખાતર લોકોને પોતાના બનાવવા આમંત્રણ આપી રહ્યા છે. જે લોકો હતાશ છે, નિરાશ છે, નાસીપાસ થઈ ગયા છે, એવા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલાવી રહ્યા છે. દાઉદના સમયમાં આ 3 પ્રકારના લોકો જીવતા હતા. હતાશા, નિરાશામાં ફસાયેલા લોકો. શાઉલ રાજા આવા લોકોને કનડગત કરી રહ્યો હતો અને તેમના પર અત્યાચાર ગુજારી રહ્યો હતો. જો તમને મિત્ર આ દુનિયામાં અન્યાય થયો હોય, તમને આ દુનિયાએ છેતર્યા હોય, આ દુનિયાએ તમને હતાશ નિરાશ કર્યા હોય,
અને તમને કોઈ ઉવારો આરો દેખાતો ના હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે જુઓ મિત્ર. આજે ઘણા બધા લોકો પોતાની તકલીફો દૂર કરવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે, અનેક પ્રકારના પ્રયત્નો. કેટલાક લોકો માદક અને કેફી દ્રવ્યોનું સેવન કરતા થઈ જાય છે, કેટલાક લોકો દારૂના બંધાણી બની જાય છે, અને કેટલાક લોકો આત્મહત્યા કરવાના પ્રયત્ન કરતા હોય છે. પરંતુ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા બધા લોકોને પોતાની પાસે બોલાવે છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં માથી અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 28મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે, ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મિત્ર તમારી મદદ કરવા માંગે છે. એ તમારી મદદ કરી શકે એમ છે. હિબ્રુ લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની તમે 18મી કલમ જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં 2 અધ્યાયની 18મી કલમ, હિબ્રુ લોકોને લખેલો પત્ર. ત્યાં કહેવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તની પોતાની પરીક્ષા થઈ હતી તથા ઈસુ ખ્રિસ્તે પોતે દુઃખ સહન કર્યું હતું, માટે વર્તમાન સમયમાં જે લોકોને કસોટી થાય છે તેઓને તે મદદરૂપ બને છે. શું તમારી કસોટી થાય છે મિત્ર? શું તમારા પર પરીક્ષણ આવે છે? શું તમે હતાશ, નિરાશ થઈ ગયા છો? તો તમને ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે. ઈસુ ખ્રિસ્ત તમને બોલાવી રહ્યા છે. ઈસુ ખ્રિસ્તને શરણે આવો મિત્ર, અને તમારા બધા જ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરો. વારું, આપણે શમુએલના પ્રથમ પુસ્તકમાં પાછા ફરીએ. 22મા અધ્યાયમાં 3જી અને 4થી કલમ જોઈએ. ત્યાંથી દાઉદ મોઆબના મિસ્પેહમાં ગયો અને તેણે મોઆબના રાજાને કહ્યું કે, દેવ મારે માટે શું કરવાનો છે એ મારા જાણવામાં ન આવે ત્યાં સુધી કૃપા કરીને મારા બાપને તથા મારી માને અહીં આવીને તારી પાસે રહેવા દે. અને તે તેઓને મોઆબના રાજાની હજુરમાં લઈ આવ્યો, અને દાઉદ ગઢમાં રહ્યો. તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા. દાઉદ મોઆબ દેશમાં નાસી ગયો. એ અગાઉ કેટલીક પેઢીઓ પહેલા બેથલેહેમ નગરનું એક કુટુંબ પણ મોઆબ દેશમાં નાસી ગયું હતું. કદાચ તમને યાદ હશે મિત્ર, ઇઝરાયલ દેશમાં દુકાળ પડ્યો હતો ત્યારે અલીમેલેખ નામનો માણસ યાદ આવ્યો, એના કુટુંબ સાથે મોઆબ દેશમાં ચાલ્યો ગયો હતો. એ કારણસર મોઆબી યુવતી રૂથ બાઇબલના વૃત્તાંતમાં દેખાય છે. એનો અભ્યાસ આપણે કરી ગયા છીએ મિત્ર. દાઉદનો પિતા રૂથનો પૌત્ર હતો. એ કારણસર મોઆબ દેશના રાજાએ દાઉદના માત પિતાને પોતાને ત્યાં રહેવા દીધા. દાઉદ ઇઝરાયેલ દેશ છોડીને મોઆબ દેશમાં ગયો. એ જ હકીકત દર્શાવે છે કે દાઉદ ખરેખર ગભરાઈ ગયો હતો. અંગત રીતે મિત્ર હું માનું છું કે દાઉદે ઇઝરાયેલ દેશમાંથી નાસી છૂટવાની જરૂર નહોતી, કારણ કે જો તે ઇઝરાયેલ દેશમાં રહ્યો હોત તો ઈશ્વરે તેને સાચવ્યો હોત. દાઉદનો વિશ્વાસ થોડો ડગમગી ગયો હશે. 5 થી 8 કલમો જોઈશું. અને ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું કે ગઢમાં ન રહેતો અહીંથી નીકળીને યહૂદા દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો. અને શાઉલે સાંભળ્યું કે દાઉદ તથા તેની સાથેના માણસોનો પત્તો મળ્યો છે. આ વેળાએ શાઉલ તો ગિબઆહમાં રામાહમાના આંબલીના ઝાડ તળે પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો, અને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા. ત્યારે શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું કે, હે બિન્યામીનો, સાંભળો, શું યિશાયનો દીકરો તમ દરેકને ખેતરો તથા દ્રાક્ષાવાળીઓ આપશે? શું તે તેમ સર્વને સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ બનાવશે? કે જેથી તમે સર્વએ મારી વિરુદ્ધ પ્રપંચ રચ્યો છે, અને મારો દીકરો યિશાયના દીકરા સાથે કોલ કરાર કરે છે, તો પણ મને તેની ખબર આપનાર કોઈ નથી, અને મારે માટે તમારામાંથી દિલગીર થનાર કોઈ નથી, અથવા મારી વિરુદ્ધ મારા દીકરાએ મારા ચાકરને આજની પેઠે સંતાઈ રહેવાનો ઉશ્કેર્યો છે, તેની મને ખબર આપનાર તમારામાંનો કોઈ નથી. એવું લાગે છે મિત્ર કે શાઉલ રાજા ગાંડપણ તરફ આગળ વધી રહ્યો છે. એ અત્યાચાર કરવા ઉપર ઉતરી આવ્યો છે. એનો પોતાનો દીકરો એને વફાદાર રહ્યો નથી, તેથી કદાચ એવું બન્યું હોય. શાઉલને આશ્ચર્ય થાય છે કે એના પોતાના જ માણસોમાંથી શા માટે કોઈએ આ હકીકત એને જણાવી નહીં. પરંતુ દોએગ અદોમી નામનો એક માણસ મુલાકાત મંડપ પાસે જ્યારે દાઉદે અર્પિત રોટલી ખાધી હતી ત્યારે એને મળ્યો હતો. આ દોએગ અદોમી જાણે છે
કે દાઉદ ક્યાં નાસી છૂટ્યો છે, અને તે આ માહિતી શાઉલને આપશે. 9મી ને 10મી કલમ જુઓ. ત્યારે દોએગ અદોમી જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો તેણે ઉત્તર આપ્યો કે મેં યિશાઈના દીકરાને અહીટબના દીકરા અહીમેલેક પાસે નોબમાં આવતો જોયો હતો. તેણે તેને સારું યહોવાની સલાહ પૂછી, તેને ભાથું આપ્યું, તેમજ તેને ગોલિયાત ફલિસ્તીની તરવાર આપી. દોએગ અદુમી શાઉલને આ માહિતી આપે છે. પછી શાઉલ અલીમેલેક નામના યાજક પાછળ પડવાનો નિર્ણય કરે છે. 11 થી 14 કલમ જુઓ. ત્યારે અહીટુબના દીકરા અહીમેલેક યાજકને તથા તેના બાપના આખા કુટુંબના યાજકોને નોબમાં હતા. તેઓને રાજાએ તેડાવ્યા અને તે સર્વ રાજા પાસે આવ્યા. શાઉલે કહ્યું, અહીટબના દીકરા, હવે સાંભળ. તેણે ઉત્તર આપ્યો, મારા મુરબ્બી, હું હાજર છું. શાઉલે તેને કહ્યું, યિશાઈનો દીકરો મારી વિરુદ્ધ બળવો ઉઠાવીને આજની પેટે સંતાઈ રહે તે માટે તેણે તેને રોટલી તથા તરવાર આપીને તથા તેને સારું દેવની સલાહ પૂછીને તમે એટલે તે તથા તેણે મારી વિરુદ્ધ કેમ ફિતુર રચ્યું છે? ત્યારે અહીમેલેકે રાજાને ઉત્તર આપ્યો કે દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તારી રાજ્ય સભામાં દાખલ કરાયેલો છે ને જે તારા ઘરમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તારા બધા ચાકરોમાં કોણ છે? નોબમાં રહેલા યાજક અલીમેલેક અને અન્ય યાજકોને શાઉલ તેડઈ મંગાવે છે પોતાની પાસે. આ શાઉલ અલીમેલેકને પૂછે છે કે તેણે શા માટે દાઉદને નાસી છૂટવામાં મદદ કરી. યાજકે શાઉલ રાજાને સાચો ઉત્તર આપ્યો. યાજકના હેતુઓ તો ઉચ્ચ હતા અને એ જાણતો નહોતો કે દાઉદ એની સાથે પ્રમાણિક વાત કરતો નહોતો. દાઉદે એની સાથે પ્રમાણિક વાત નહોતી કરી એ જાણતો નહોતો. હવે પાછળથી દાઉદને બહુ જ પસ્તાવો થયો કે તેણે અહીમેલેકને છેતર્યો હતો અને કહ્યું હતું કે પોતે શાઉલ રાજાના કામ માટે બહાર નીકળ્યો હતો. 15 થી 17 કલમ. શું મેં આજે જ તેને સારું દેવની સલાહ પૂછવાનું શરૂ કર્યું છે? એ મારાથી દૂર થાવ. એવું કંઈ રાજાએ આ પોતાના ચાકરને માથે કે મારા બાપના કુટુંબના કોઈને માથે મૂકવું નહીં, કેમ કે એ સર્વ બાબતો વિશે તારો ચાકર કંઈ પણ વધતું કે ઓછું જાણતો નથી. ત્યારે રાજાએ કહ્યું કે હે અહીમેલેક, તું તારા બાપના આખા કુટુંબ સહિત ખચિત માર્યો જશે. અને રાજાએ પોતાની આસપાસ ઉભેલા અંગરક્ષકોને કહ્યું કે ફરીને યહોવાના યાજકોને મારી નાખો, કેમ કે તેઓનો હાથ પણ દાઉદની સાથે છે. વળી તે નાસી જાય છે એમ તેઓ જાણતા હતા, છતાં તેઓએ મને તેની ખબર આપી નહીં. પણ રાજાના ચાકરો યહોવાના યાજકો પર તૂટી પડવા પોતાના હાથ ઉગામવા રાજી નહોતા. ક્રોધમાં ને ક્રોધમાં તમે જુઓ મિત્ર, શાઉલ રાજાએ અહીમેલેકની વાત સાંભળી નહીં અને પોતાના સૈનિકોને યાજકોને કતલ કરી નાખવાનો હુકમ આપ્યો. આ સૈનિકો શાઉલ રાજાનો હુકમ માથે ચડાવતા અચકાતા હતા, પરંતુ શાઉલ પાપમાં અને ઈશ્વર વિરુદ્ધના બળવામાં એટલો તો આગળ વધી ગયો હતો કે ગમે તે બાબત એને અટકાવી શકે એમ નહોતી. અને એટલે એણે પોતાનું દુષ્ટ કૃત્ય કરવા માટે દોએગને હુકમ આપ્યો. 18મી કલમ જુઓ તમે શું કહે છે. ત્યારે રાજાએ દોએગને કહ્યું કે તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ. ત્યારે દોએગ અદોમી ફર્યો અને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલા 85 પુરુષોને મારી નાખ્યા. શાઉલે આ ખૂબ ગંભીર અને જુગુપ્સા પ્રેરક કૃત્ય આચર્યું. જો ઈશ્વરે આ અગાઉ શાઉલનો બહિષ્કાર કર્યો ન હોત મિત્ર, તો આ સમયે તો જરૂર ઈશ્વરે તેનો બહિષ્કાર કર્યો હોત. 19મી કલમ જુઓ. અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યું. એટલે પુરુષો તથા સ્ત્રીઓનો, મોટા તથા ધાવણા બાળકોનો તેમજ બળદો, ગધેડા તથા ઘેટાનો તેણે તરવારની ધારથી સંહાર કર્યો. કેટલો ભયંકર મિત્ર! શાઉલની કડવાશ અને વેરવૃત્તિ કેટલી ખતરનાક હતી. આજે મિત્ર આપણે એકબીજા પ્રત્યેની કડવાશ વિશે બહુ જ સાવધ રહેવાની જરૂર છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં હિબ્રુ લોકોને લખેલા પત્રના 12મા અધ્યાયની 15મી કલમ તમે જુઓ મિત્ર, શું કહે છે અહીંયા આપણને? 15મી કલમમાં કહે છે, રખેને કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ ન થાય માટે સાવધ રહો. કડવો છોડ ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુકસાન પહોંચાડે છે, તેના જેવો તમારામાંનો કોઈ ન થાય માટે સાવધ રહો. જ્યારે ઈશ્વરના લોકના હૃદયમાં કડવાશ પ્રવેશે છે ને મિત્ર, ત્યારે એ બહુ જ ઝેર ભરેલી અને ખતરનાક બાબત બની જાય છે. મેં અનેક વાર જોયું છે મિત્ર કે લોકો પોતાની કડવાશ, પોતાનો ક્રોધ અને પોતાનો ધિક્કાર અન્ય લોકો ઉપર ઠાલવે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા મળે એવી રીતે વર્તતા હોતા નથી. કડવાશ જ્યારે વ્યક્તિના મન, હૃદય અને મગજનો કબજો લઈ લે ત્યારે તે કેટલી
ખતરનાક બાબત બની જાય છે. શાઉલના કિસ્સામાં એવું જ બન્યું. ખરેખર તો મિત્ર, આપણા હૃદયમાં અને આપણા જીવનમાં પવિત્ર આત્માનું ફળ ચોક્કસ દેખાવું જ જોઈએ. ગલાતી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 22મી કલમમાં પવિત્ર આત્માના ફળ વિશે લખવામાં આવ્યું છે. પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયળુપણું, ભલાઈ, વફાદારી, નમ્રતા અને સંયમ. શું તમારા જીવનમાં મિત્ર પવિત્ર આત્માનું ફળ લોકો જોઈ શકે છે? ખરેખર, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છીએ, જો ખરેખર ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને આપણા પાપોની ક્ષમા મળી છે, અનંત જીવન મળ્યું છે, તો મિત્ર આપણા જીવનોમાં પવિત્ર આત્મા દેવનો સહવાસ છે. અને એટલા માટે આપણા જીવનમાં પવિત્ર આત્મા દેવનું ફળ ચોક્કસ દેખાવું જોઈએ. લોકો પ્રત્યે પ્રેમ, પોતાના હૃદયમાં આનંદ, પોતાના હૃદયમાં ઈશ્વરની સર્વસમજ શક્તિ બહારની શાંતિ, ધીરજ, માયાળુપણું, એકબીજા પ્રત્યે ભલાઈ, એકબીજા પ્રત્યે વફાદારી, એકબીજા પ્રત્યે નમ્રતા અને કટોકટીના સમયમાં પણ સંયમ, એ પવિત્ર આત્માના ફળ સ્વરૂપે આપણા જીવનમાં દેખાવું જ જોઈએ. અને એ તો ત્યારે જ બને મિત્ર કે જ્યારે આપણે ઈશ્વરને આધીન એવું જીવન જીવતા હોઈએ. એવું જીવન જીવવા માટે ઈશ્વર આપણી સહાય કરો. આમેન. પ્રિય દર્શક મિત્રો, આજના અભ્યાસમાંથી આપણને શીખવા મળ્યું કે દાઉદે મુખ્ય યાજકના ઘરમાં સાઉલથી બચવા આશરો લીધો. તે જ પ્રમાણે આપણે ઈશ્વરમાં શરણ લેવું જોઈએ. દાઉદે ઈશ્વરના મંદિરમાં મૂકવામાં આવેલી અર્પિત રોટલી ખાધી, એટલે કે ઈશ્વરના ઘરમાં આપણા જીવનો માટેની જોગવાઈ કરેલી હોય છે. દાઉદે સગળું ગુમાવી દીધા બાદ તે એક ગુફામાં આશરો લે છે. જ્યારે શૈતાન સઘળી બાજુએથી આપણી ઉપર હુમલા કરી દે છે, ત્યારે આપણે ઈશ્વરમાં ભરોસો રાખીને ઈશ્વરની શરણમાં આવવું જોઈએ. આવી પરિસ્થિતિમાં પણ દાઉદે પોતાના કુટુંબ તથા 400 માણસોની સંભાળ લીધી હતી. તેમ આપણે પણ જરૂરિયાતમંદ લોકોની સંભાળ લેવી જોઈએ. દાઉદે ઈશ્વરની આજ્ઞાઓ માની તેમજ ગાદ પ્રબોધકની સલાહ માની. તેમ આપણે પણ મુશ્કેલીના સમયમાં ઈશ્વરના વચનો અને તેમની દોરવણીનો અમલ કરવો જોઈએ. શું તમે તમારી નિરાશા અને અસંતોષજનક પરિસ્થિતિમાં ઈશ્વર તરફ ફરવા માગો છો? આ બાબતમાં ઈશ્વર તમારી મદદ કરે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે દાઉદ. આજનો પ્રશ્ન છે અહીમેલેક કોણ હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.